નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દીપાવલીના તહેવારમાં જ હોળી, ઉત્સવપ્રિય નગરી વડોદરાવાસીઓ માટે આજનો અવિસ્મરણીય દિવસ। શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે ફટાકડા બજારની 50 થી વધુ દુકાનો આગમાં ભસ્મીભૂત, 40 થી વધુ વાહનો આગની લપેટમાં, કરોડોના નુકસાનની ભીતિ। સમગ્ર મીડિયા કર્મી, રાજનીતિના દિગ્ગજો, અગ્નિશમન કેન્દ્રના બંબા સહિત ફાયરના લાશ્કરો, પોલીસના જવાનો સહિત મોટી જનમેદની ઘટના સ્થળે પહોંચી। વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજ રોજ અમદાવાદ નજીક છારોડી ખાતે આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપાના આગેવાનોની હાજરીમાં આચાર્ય સભાનું આયોજન। કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા ભાજપા પ્રદેશ પ્રભારી બલબીર પુંજ। દિવાળી ટાણે ટ્રાફિક જવાનોની સતામણીનો કિસ્સો સપાટી પર આવતા ખળભળાટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે રાજમહેલ રોડ પર આવેલ પોલો ગ્રાઉન્ડ ખાતે ફટાકડા બજારની દુકાનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી અને તમામ દુકાનો આગમાં ભડથું થઈ જતા કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે। આગ એ હદે પ્રચંડ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોઈ શકાતા હતા। આજે રમા અગિયારસ, આજથી સત્તાવાર રીતે દિવાળીના તહેવારની શરૂઆત થઈ છે। શહેરીજનો તહેવારને વધાવવા થનગની રહ્યા છે, ત્યારે ઉત્સવપ્રિય નગરી વડોદરામાં આજે એક હોનારત સર્જાતા હાહાકાર મચી જવા પામ્યો છે। શહેરના રાજમહેલ રોડ પર આવેલ પોલો ગ્રાઉન્ડ ખાતે દિવાળી નિમિત્તે ફટાકડા બજાર ભરાયું છે। આજે બપોરે લગભગ 3:30 વાગ્યાના અરસામાં આ ફટાકડા બજારમાં અચાનક જ ફટાકડાનો જથ્થો ફૂટવા માંડ્યો હતો। દુકાનના માલિકોને કંઈ સમજાય તે પહેલા જોતજોતામાં ફટાકડાની એક પછી એક દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। બનાવની જાણ થતાં જ અગ્નિશમન કેન્દ્રમાંથી પાણીના બંબા સહિત ફાયરના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા। આગ એ હદે વિકરાળ હતી કે બહારથી પણ તાત્કાલિક ધોરણે અગ્નિશમનની ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી। આગની વાત વાયુવેગે સમગ્ર વડોદરામાં ફેલાઈ ગઈ હતી અને લગભગ મોટી જનમેદની પોલો ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગઈ હતી। તો બીજી તરફ ભીડ હટાવવા તેમજ વધુ હોનારત કે જાનહાનિ ન સર્જાય તે હેતુસર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પણ દર્શક મિત્રો, દુર્ભાગ્યવશ આજનો 10/11/2012નો દિવસ વડોદરાવાસીઓને કાયમ યાદ રહેશે, કારણ કે લાખ પ્રયત્નો કરવા છતાં પણ પોલો ગ્રાઉન્ડના ફટાકડા બજારની 50 થી વધુ દુકાનો આગમાં ભસ્મીભૂત થઈ ગઈ અને સાથે સાથે પાર્કિંગમાં પાર્ક કરેલા અંદાજિત 40 થી વધુ વાહનો પણ આગની લપેટમાં આવી ગયા હતા। સમગ્ર નજારો જોનારા પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આગ દરમિયાન ફટાકડા પોલો ગ્રાઉન્ડની બહાર રસ્તા પર પણ સળગતા પડતા હતા। સિઝનલ ધંધા સાથે જોડાયેલા વેપારીઓ માટે આગની દુર્ઘટના દિવાળી ટાણે હોળી સાબિત થઈ। તો દિવાળીના સમયે સારું કમાવી લેવાની આશાએ ફટાકડા બજારમાં ફટાકડાની દુકાનો લગાવનાર વેપારીઓની આંખોમાં મોટી નુકસાનીના પગલે ઝળહળિયા આવી ગયા હતા। પોલો ગ્રાઉન્ડ ખાતે સર્જાયેલી આજની દુર્ઘટના શહેરીજનો માટે ટોક ઓફ ધ ટાઉન બની છે। છેલ્લે મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના પગલે તંત્રએ રાહતનો દમ ખેંચ્યો હતો। તો બીજી તરફ શહેરની સયાજી હોસ્પિટલ ખાતે મીડિયાના રિપોર્ટરોને શૂટિંગ ઉતારવાની સખત મનાઈ ફરમાવી આગમાં લોકોને પહોંચેલી ઈજાઓ વિશે કંઈ પણ માહિતી આપવાનો નનૈયો ભણી દેવામાં આવ્યો હતો, જેના કારણે મીડિયાના રિપોર્ટરો તેમજ સયાજી હોસ્પિટલના સ્ટાફ વચ્ચે જીબાજોડી પણ થઈ હતી। પોલો ગ્રાઉન્ડ ખાતે હાજર સંદીપ મોરે નામના વ્યક્તિને ગુંગળામણ થવાના કારણે બેભાન થઈ જતા તાત્કાલિક અસરથી એસએસજી ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેને ભાનમાં આવી ગયો હતો।
જાણીને નવાઈ લાગશે કે આજે પોલો ગ્રાઉન્ડ ખાતે સર્જાયેલી હોનારત એ વડોદરાની પહેલી દુર્ઘટના નથી. તારીખ 2/11/1972ની સાલમાં પણ 11ના દિવસે જ આવી હોનારત ફટાકડા બજારમાં સર્જાઈ હતી. તે સમયે બરાનપુરા ખાતે રહેતા મોહમ્મદ સામી નામના પ્રત્યક્ષદર્શીએ આજે સયાજી હોસ્પિટલ ખાતે પોતાની વ્યથા ઠાલવી હતી. पहले 1972 की साल में हुआ था और ये 11वां महीना था और 11 सच थी. जैसे आज 11 से ऐसी उस टाइम पर भी 11 थी और रात को 8 बजे एग्जैक्ट आग लगी थी. और उस वक्त मैं ऑटो रिक्शा चलाता था, कीर्ति स्तंभ के पास में मैं खड़ा हुआ था. और उस वक्त इन लोगों ने फटाकड़े की दुकानें ऐसी बनाई थी कि दोनों साइड पर ऐसे आमने सामने की दुकान थी, पैक कर दिया था और पीछे भी ऐसा पैक कर दिया था उन लोगों ने, तो किसी को बाहर निकलने का मौका ही नहीं मिल सके. और फायर ब्रिगेड वालों को भी वो लोगों ने मना कर दिया था. वो फायर ब्रिगेड भी उस टाइम पर वहाँ पर नहीं थी. और आगे की दुकान में आग लगी थी उस टाइम पर और किसी को बाहर निकलने का मौका नहीं मिला. और रात का टाइम था, धुआं इतना सब हो गया था कि कोई पब्लिक बाहर निकल नहीं सकी. तो उस टाइम पर 19 इंसान मर गए थे और घायल कितने थे ये तो मेरे दिमाग में नहीं है, लेकिन 19 इंसान मरे थे वो टाइम पर मुझे इतना याद है. और मैं सामने ही खड़ा था रिक्शा लेके, मेरी नज़र के सामने का बना. आप कहाँ रहते थे उस वक्त? उस वक्त मैं बरहानपुरे में रहता था. अभी फिलहाल मैं सलाटवाड़ा में. तो फिर आज जो आग लगी है उसका हिस्सा कैसा है सर? उसका तो अभी तो सब उन लोगों ने उस जमाने से वो दुकानें सब आगे पीछे कर दी थी. हर एक दुकान के बीच में रास्ता कर दिया था और आगे पीछे की दुकानें एक का मुँह उधर एक का मुँह इधर कर दिया. अभी आज की तारीख में कैसी थी वो तो मुझे नहीं पता, क्योंकि आज मैं नहीं गया उधर. ના ત્યાર પછી સિચ્યુએશન બદલી ના એ ટાઈમથી 40 વર્ષ પહેલા જે થયું હતું એ ટાઈમ પર 40 વર્ષથી આજની સિચ્યુએશન તો બદલી જ નાખેલી છે. એ હિસાબથી જાનહાનિ કે નુકસાન થોડું ઓછું થયું હશે, આપણે એવું કહી શકીએ. હવે મોડા છે ને. તો અગ્નિશમન કેન્દ્રના એક અધિકારીના જણાવ્યા અનુસાર ફટાકડા બજારમાં 7 નંબરની દુકાનમાં કોઈ ટીખળબાજે બોમ્બ ફોડ્યો હતો અને ત્યારબાદ શું બન્યું તે આપ જોઈ રહ્યા છો. આ સ્થળે સુરક્ષાના નામે એક અગ્નિશમનની ગાડી ઊભી રાખવામાં આવી હતી, પરંતુ આગ જોતા જ ગાડીનો ચાલક પણ સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટના એક ચેતવણી આપે છે કે દિવાળી ટાણે વડોદરાના અલગ અલગ વિસ્તારો આગના ઢગલા પર બેઠેલા છે. શહેરના તમામ વિસ્તારો કારેલીબાગ, એલએનટી સર્કલ, ઓલ્ડ પાદરા રોડ, સન ફાર્મા રોડ, અકોટા, ગોરવા, ન્યાય મંદિર સહિતના અનેકો વિસ્તારમાં ફટાકડા બજાર દિવાળી ટાણે ભરાય છે, તો પણ કોઈ પણ જાતની સુરક્ષા કે તકેદારી વગર. વડોદરામાં આવી હોનારત ફરી સર્જાય તો જવાબદારી કોની? સેવા તંત્રની, ફટાકડા બજારના માલિકોની કે પછી આમ જનતાની? મિત્રો, પોલો ગ્રાઉન્ડ ખાતે દુર્ઘટના સર્જાઈ તે અગાઉ જ ફાયર ચીફ ઓફિસરે દિવાળી ટાણે વડોદરાવાસીઓને સુરક્ષાના કયા પગલાં લેવા તેના વિશે માહિતી આપી હતી. દિવાળી એ ભારતમાં સદીઓથી ઉજવાતો આવતો પર્વ છે. ટીવીના માધ્યમ દ્વારા વડોદરા શહેરના લોકોને હું દિવાળીની ઘણી ઘણી શુભેચ્છાઓ પાઠવું છું. આવનારું નવું વર્ષ સુખદાયી અને સુરક્ષામય રહે એની અપેક્ષા કરું છું. દિવાળી દરમિયાન આપણે બધા હર્ષોલ્લાસથી કુટુંબ સાથે દિવાળી મનાવીએ છીએ, પરંતુ થોડી ઘણી સુરક્ષા જાળવીએ તો ઘણા બધા અકસ્માતોને આપણે નિવારી શકીએ છીએ. જેમ કે ઘરમાં ફટાકડા ન ફોડવા, ફટાકડા ફોડતા હોય નાના બાળકો ત્યારે કોઈ મોટા વ્યક્તિએ કે હાજર રહેવું જોઈએ. ફટાકડા ફોડતા હોય ત્યારે એક પાણીની ડોલ ભરેલી રાખો. તમે ફટાકડાથી કોઈ દાઝી જાય તો એને ઠંડુ પાણી રેડીને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જાઓ. ફટાકડો જ્યારે ફોડે અને નહીં ફૂટેલો ફટાકડો ચેક ના કરવો, બીજા ફટાકડાથી આનંદ લેવો. ફટાકડાની આ જે ઉત્સવ દરમિયાન તમારી અગાસીમાં કોઈ જૂનું ફર્નિચર કે ગાદલા ગોદરા એવું ના રાખો. બીજા કોઈની ફોડેલી હવાઈ ત્યાં પડશે તો આગ લાગવાની શક્યતા છે. રોડ ઉપર તમે ફટાકડા ન ફોડો, જેથી કરીને કોઈ રાહદારીને કે કોઈ વાહન ચાલકને તકલીફ પડે. આ બધી નાની નાની બાબતો આપણે વડોદરાવાસીઓ જો આટલું સારી રીતે નિભાવશું તો સુરક્ષાનું બહુ મોટું જ પરિણામ આપણને મળી શકશે. ફરીથી દિવાળીની આપને શુભકામના. થેન્ક યુ. અમે દર્શક મિત્રો એ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ બતાવી રહ્યા છે કે જે આગના સમયે પોલો ગ્રાઉન્ડ ખાતેથી નાસી છૂટ્યો હતો. અમો અમારા માધ્યમથી ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરને પૂછી રહ્યા છે કે જ્યારે આવી મોટી હોનારત સર્જાય ત્યારે એક ફાયર ઓફિસરની ફરજ શું હોઈ શકે. અમે માનીએ છીએ કે તે સમયે એ ફાયર ઓફિસરે સ્થળ છોડવાને બદલે સમયસર સ્થળ પર જઈ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હોત તો આટલી મોટી હોનારત ન સર્જાત. દર્શક મિત્રો, અમે આપને પૂછીએ છીએ આના માટે જવાબદાર કોણ છે? ફાયર બ્રિગેડ, દુકાનના આયોજકો કે પછી
અહીંયાથી ગાડી લઈને દોડતી અમે લોકો આવ્યા. આખી દુકાન પડી ગઈ છે. આખી દુકાન. કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અંદર દુકાનમાં? એ તો નથી, ઘરવાળાને ખબર હશે બધું. એટલે કાંઈ બચ્યું નથી. કશું જ નહીં. બધું દુકાનદાર આવેલો ગ્રાહક બનીને 7 નંબરની દુકાનદાર આવેલો ગ્રાહકનો સ્વરૂપ બનીને એ હલગાઈને જતો રહ્યો દિવાસળી મારેલી. કોઈ આગ લગાવી છે? હા એવું છે કઈ. ગ્રાહક બનીને 7 નંબરની દુકાન પર આવેલો દિવાસળી હલગાઈને મારીને જતો રહ્યો. કેટલાક સ્ટોલદાર આપણે એવું કીધું શોર્ટ સર્કિટથી આગ લાગી છે. એટલે ખોટી વાત છે. કોઈ ગ્રાહકનો રૂપ બનીને આવેલો હાઈટ બોડીમાં તો આમ તમારા જો શું કામ કરી શકે? એ ખબર નહીં આવે. આઈને હલગાઈને જતો રહ્યો. કેટલી દુકાનો હતી અહીંયા? 50 થી 55 બધી ખાક થઈ ગઈ. વાગ્યું છે? જાનહાનિ એ ખબર નહીં આવે. ગાડીઓ હળગી ગઈ. ગાડીઓ કેટલી સળગી ગઈ? અંદર 25 ગાડીઓ ખરી. અંદર 25 ગાડીઓ ખરી. તમને આગનું કારણ નથી ખબર કે કેવી રીતે લાગી આગ? 7 નંબરની દુકાન પર કોઈ ગ્રાહક બનીને આવેલું એ ભાઈ એ માચીસ લઈને સળગાઈને જતો રહ્યો છે એવું કહ્યું છે. એટલામાં પબ્લિક બહાર નીકળી બધી. બધા બહાર નીકળી ગયા. આગ હતી પબ્લિક અંદર, બધા બહાર નીકળી ગયા. તમારી દુકાન હતી? અમારી છે 26 નંબર શ્રી સાહેબ ફટાકડા. નુકસાન થયું છે? અમારું ઓછામાં ઓછા 35 થી 45 લાખ. અને ટોટલ નુકસાન કેટલું અંદાજ ખબર છે તમને? અંદાજે દુકાનનો આટલો લગાવ્યો તો પછી 55 દુકાનનો કેટલો થશે? તમારા વેપારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે જ્યારે આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડની એક ગાડી મોજૂદ હતી. એક ગાડી હતી મજૂર. એક જ ગાડી હતી પણ નીકળી नहीं जल्दी फटाक नंबर से आग चालू हो गई. एक कोई ग्राहक बन के आया था आदमी जिन्होंने पूरी दुकान को आग लगा दी. कोई दुकान में एक आदमी नहीं था. 7 नंबर में खाली एक ही आदमी खड़ा था. हम कुछ समझते उससे पहले तो पूरी चिंगारियां चालू हो गई. भागने का मौका नहीं मिल रहा था. आग लगाने वाला कौन था? अभी कोई आदमी खड़ा था, एक ग्राहक बन के आया था. अभी किसने लगाई, क्यों लगाई, ये पता नहीं चला. आग लगी तो फायर ब्रिगेड की गाड़ी थी आपके पास? फायर ब्रिगेड वाला बम्बा लेके वापस न्याय मंदिर भागा है. अंदर नहीं आया है. अंदर आग बुझाई नहीं उन्होंने? नहीं, अंदर नहीं आया वो. मतलब आप मानते हो कि आग लगने से ही फायर ब्रिगेड से आदमी बचना भाग गए. फायर ब्रिगेड के आदमी भी भाग गए. 6 नंबर. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.